એનએસસી એસએમઈ સેગમેન્ટમાં C2C એડવાન્સ સિસ્ટમ માટે બધાને ઉત્સાહ હતો. મને પોતાને પર્સનલી બહુ ઉત્સાહ હતો. ઘણા લોકોએ સબસ્ક્રિપ્શન કર્યું. 2 દિવસમાં 107 ગણું ભરાઈ ગયો હતો. પણ હવે ગઈકાલે જ ન્યૂઝ આવ્યા કે સેબીએ છે તે નોટિસ ફટકારી છે અને કંપનીને એમ કીધું છે કે તમે એક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ઓડિટર ઊભો કરો અને ઓડિટર પાસે પાછા હિસાબ કરાવો અને સેબીમાં અને એનએસસીમાં પાછા સુપરત કરો. સેબીની આ નોટિસનું કારણ એ છે કે અમુક ઇન્વેસ્ટરે કંપની સામે કમ્પ્લેન્ટ કરી છે. હવે સવાલ એ છે કે આપણે અરજી પાછી ખેંચી લેવી કે રાખવા ઓપ્શન આપ્યો છે કે અરજી પાછી ખેંચવી હોય તો ખેંચો. તો અત્યાર સુધી એવું હતું કે ફંડામેન્ટલ સારા છે, પણ એ ફંડામેન્ટલની જાણ આપણને ક્યાંથી થઈ? કંપનીએ જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી, કંપનીની જે બેલેન્સ શીટ હતી એમાંથી. મેં પણ વિડીયો બનાવ્યો, એ બધું જોઈને બનાવ્યો. હવે આ બધા હિસાબ જ પાછા થવાના છે. હવે નવો રિપોર્ટ શું આવશે ખબર નહીં. અને અમુક કમ્પ્લેન્ટથી સેબી જો લિસ્ટિંગ અટકાવી દે, લિસ્ટિંગ હવે પોસ્ટપોન રાખ્યું છે, તો એમને એમ તો ના અટકાવે. એટલે આપણે જો સેફ રહેવું હોય તો આમાંથી પૈસા પાછા ખેંચવા પડશે એવું મારું પર્સનલી માનવું છે. કારણ કે આ લિસ્ટિંગ ક્યારે થશે ખબર નહીં. આ લોકો ક્યારે રિપોર્ટ આપશે? 29 થવાનું હતું લિસ્ટિંગ. ક્યારે રિપોર્ટ આપશે, ક્યારે થશે, ત્યાં સુધી આપણા પૈસા અટકેલા રહેશે. અને ત્યાં સુધીમાં અમુક સારા આઈપીઓ આવી જાય. માર્કેટ બી હવે ધીરે ધીરે રિકવર થાય છે. કદાચ માર્કેટની કોઈ આપણે ઓપોર્ચ્યુનિટી છૂટી જાય, પૈસા અટકેલા રહે. એસએમઈ સેગમેન્ટ એટલે આપણો લાખ રૂપિયામાં અટકેલો રહે. એટલે આમાંથી નીકળી જવામાં જ સારું છે. નહીં તો ગ્રે માર્કેટમાં 245 થઈ ગયું હતું પ્રીમિયમ, પણ હવે આજે સવારથી બી ઘટી જ રહ્યું છે. એટલે ગઈકાલ સુધી રાતના હું પણ કન્ફ્યુઝનમાં હતો. પણ હવે જે રીતે ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટી રહ્યું છે અને શું થયું, માહોલ આખો નેગેટિવ થઈ ગયો. ઘણીવાર શું થાય, કંપનીના ફંડામેન્ટલ સારા હોય, કાંઈ બી હોય, પણ માર્કેટનો જે માહોલ હોય એ પ્રમાણે મૂવમેન્ટ થતી હોય. અને હવે અત્યારે આના માટે એકદમ નેગેટિવ માહોલ થઈ ગયો. અત્યારે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં દપાદપ બધા મેસેજ આવી રહ્યા છે કે બચીને રહો, આમ રહો, તેમ રહો. એટલે હું પણ એક સેફ જ ઓલું માનું છું કે આપણે આપણા પૈસા લઈને નીકળી જઈએ. શું થશે આપણને ખબર નથી, પણ નીકળી જઈએ. કારણ કે આ વર્ષે આઈપીઓમાં એક અત્યારે રિપોર્ટ બી આવ્યો કે આ વર્ષે જેટલા બી આઈપીઓ આવ્યા એમાંથી 40% આઈપીઓ એના લિસ્ટિંગ પ્રાઇસ કરતાં નીચે છે. હવે આપણે એમાં ઓલા ઇલેક્ટ્રિક છે, ઇકોસ ઇન્ડિયા છે, સરસ્વતી સારી ડેપો છે, નોર્ધન આર્ટ છે, હમણાં જે દીપક બિલ્ડર્સનું લિસ્ટ થયો, વેસ્ટર્ન કેરિયર્સ, આરકે સ્વામી, ઘણી એવી કંપનીઓ છે. એટલે એવું બી નથી કે ફંડામેન્ટલ સારા હોય તો પછી શેર ભાવ વધશે જ કે ઓલું થશે, કમાણી થશે જ. અત્યારે પહેલાં એવું હતું કે આપણે લિસ્ટિંગ ગેઇન કરીને નીકળતા હતા. પણ આ જે અત્યારે ચિત્ર ઊભું થયું છે આપણને ઓલા બીએસસી એસએમઈના ટ્રાફિક સોલના આઈપીઓમાં જેવું થયું હતું ને એની યાદ આવે છે હવે. એટલે C2Cમાં જો તમે લોકોએ સબસ્ક્રિપ્શન કર્યું હોય અને જો પૈસા અટકાવી ન રાખવા હોય થોડા દિવસ માટે, આ રિપોર્ટ ક્યારે આવશે મને પણ નથી ખબર, પણ જો પૈસા ન અટકાવી રાખવો હોય તો સબસ્ક્રિપ્શન પાછું ખેંચી લો અને બીજા આઈપીઓમાં નાખો. બીજા ઘણા મેઇન બોર્ડના બી આવવાના છે અત્યારે, એમાં પણ તમને કામ લાગી શકે પૈસા.